તારી આંખ બુજી ગઈ ભલે પણ એનું ઓપરેશન વાળું શરીર છે તો તું જો બેટા. અમારા જેનિશભાઈ આવી ગયા છે સ્કૂલેથી ગાઈસ. અને શું લાવ્યા છો ભાઈ તમે? બે પેન્સિલ લાવ્યા. કેમ આ ચેન તોડી નાખી? સ્ટેશનરી લઈ ગયા હતા પ્રતિકાને એટલે વાર લાગી ભાઈ. ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો બહુ જ લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમારા ભારતીબેન છે ને પતંગના પાનાના ભજીયા બનાવે છે અને અમારા ભારતીબેન છે ને કુકિંગમાં ફર્સ્ટ નંબર છે. તો અમારા ભારતીબેન જેટલા દિવસ અહીંયા છે અમારા ભારતીબેન અહીંયા જેટલા દિવસ છે ને એટલા દિવસ અમને સારું સારું ખાવાનું મળે છે. ભારતીબેન જશે એટલે પછી તો કોણ આવી બધી મહેનત કરે બે જણા માટે? બંને છોકરાઓ ખાય નહીં, પ્રતિક અને મારી માટે કોણ મહેનત કરે? અમે તો પછી રેડીમેડ લાઈને ખાઈ લઈએ. જોઈ શકો છો અમારા ભારતીબેન કેટલી સરસ મહેનત કરી રહ્યા છે. અમારી થોડી બોલવામાં છે. તો ગાઈસ જો અમારા ભારતીબેન સરસ મજાના પતંગના પાનાના ભજીયા બનાવે છે. તો ખીરું સરસ મમ્મીએ પલાળી દીધું, મસાલો કરી દીધો અને હવે પાના ચોપડીને પછી કુકરમાં અમે મૂકી દઈશું. ખબર ના પડે જેની છે ને ભાગી જાય તો શું કરવાના? એમ નહીં, ભાઈનો બદલો લેવાય બેટા, એનું ઓપરેશન છે. ના લેવાય બેટા, એનું ઓપરેશન વાળું શરીર છે, તું જોતો ખરો. તો ગાઈસ આ બંને ભાઈઓ છે ને વિડીયો બનાવે છે અને આ ફ્લાઇંગ ડિશથી આ જે ટ્રોફી છે ને ટ્રોફી એને પાડવાની કોશિશ કરે છે પણ પડતી નથી એવું લાગે છે. જો હા દક્ષનો થ્રો, ઓ બચી ગયો દક્ષ. ના દેખાયું, ચલો આ બાજુથી પાડું. જો આ બાજુથી વિડીયો બનાવું, જોવું હવે કોનાથી પડે છે ટ્રોફી. આપણે જોઈએ બંને ભાઈઓ અહીંયાથી ટ્રોફીને થ્રો કરશે. જોઈએ હવે કોનાથી ટ્રોફી પડે છે. ચાલો. ઓ ના પડ્યું. જેનો દક્ષુથી તો ના પડી, તારાથી પડશે? પડી ગઈ તારાથી? હે દક્ષુ પડી ગઈ એનાથી? મારા હું બનાવું છું ને આવી જશે. કાંઈ પડતી નથી. પાડી હતી ને ના રમશો. વાગ્યું ગાઈસ, જો દક્ષને વાગ્યું. હા મેં કેમેરો ચાલુ કર્યો એટલે તું કહે છે નહીં વાગ્યું, બાકી તો જોરદાર પગમાં વાગ્યું. કેરની કહું છું, સમજતા જ નથી. તારી આંખ બુજી ગઈ ભલે પણ એનું ઓપરેશન વાળું શરીર છે તો તું જો બેટા. તો ક્યાં વાગ્યું? રડ્યો કેમ? એને બી વાગ્યું. તું શું કહે છે? આ પોકેમોન તું બીજાને આપવા જાય છે? હે આ મમ્મી આ એક પેકેટ છે ને 250 રૂપિયાનું આવે છે. એવા હમણાં વચ્ચે હજી 15 દિવસ પહેલા જ મેં 250 ના બંને ભાઈઓને લઈ આપ્યા છે. અને અત્યારે આ છે આ કાલે પરમ દિવસે કોકને આપી આવ્યો તો અત્યારે આ કોકને આપવા લઈ જાય છે. જો કોને ખબર, મારી જોડે 250 રૂપિયાના લઈ નવા માંગે છે. હવે નહીં લઈ આપું તો ગાઈસ. તો એટલે લોકોને આપી દેવાના? હે એટલે લોકોને આપી દેવાના? હવે આજ પછી મારી જોડે કોઈ દિવસ પોકેમોન કાર્ડ માંગતો નહીં, બરાબર? ના કોઈ દિવસ નહીં માંગતો. લઈ જ ના આપું, લોકોને આપવા પોકેમોન લઈ જાય છે ગાઈસ. તો ગાઈસ અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે મારા દક્ષની ખબર જોવા માટે. વિડીયો જોવે છે, ગમે છે ને? રોજ 2-4 દિવસે અમારા ઘરે બેસવા આવે. શું તારું નામ? હા તારું નાનું ચેન્સી? જીયાનસી. અને તારું? ધાની. અચ્છા, અમારા ઇન્સ્ટાગ્રામમાં બી વિડીયો જોવે અને યુટ્યુબમાં બી જોવે. તું બી બંનેમાં જોવે? ઓકે. હે અચ્છા. બધું કલાકે નીચેથી ઉપર કેમ આવે છે હેરાન કરવા? અને પેલું એ રહી ફ્રીજ ઉપર જીનો. તો ગાઈસ નીચે છે ને
ફ્રેન્ડો બધી વસ્તુઓ મંગાવે છે ને અમારા જેનિશભાઈ બધું આખા ઘરમાંથી શોધીને નીચે લઈ જાય છે. પહેલાં તો એ પોકેમોન કાર્ડ લઈ ગયો, હવે બપોરે એના પપ્પાએ એને જે પેલી પેન્સિલ લઈ આપી છે એ પેન્સિલ શોધવા આવ્યો છે પણ મેં આપી નથી. જો એ હું આપત ને તો એ બી નીચે લઈને બધા બ્લોગ કાઢીને નીચે પૂરી કરીને આવત. અમારે બહુ ભોળો છે જેનું. જો પાછો આવ્યો જો. અને કશું બી ચંપલ ભૂલી જાય. પછી કાલે મેં એને ફ્લાઇંગ ડીશ લઈ આપી, એ પણ ભૂલીને આવ્યો. ઢાંકણું ડબ્બાનું કાઢીને કોઈ બી નીચેથી જે છોકરાઓ જે મંગાવે ને તે બધું જ ભાઈ અમારા લેવા આવે. આવું છે અમારા જેનિશભાઈનું કામ. અમારા દક્ષુભાઈ હોશિયાર, દક્ષુભાઈને કોઈ ટેન્શન નહીં. આ દક્ષુભાઈ મસ્ત મજાનું ભાત ખાઈ રહ્યા છે એકદમ ટેસ્ટી. અમારી માટે પાત્રા, દક્ષુ માટે વઘારેલો ભાત, જેનિશ માટે વઘારેલી ખીચડી અને ભાખરી, આટલું બધું અમારે બનાવવાનું. બોલો તો ગાઈઝ, અમારા જેનિશભાઈ આખા ગામમાં રખડીને આવે. હા, આખા ગામમાં રખડીને આવે પણ હાથે જમે નહીં. મમ્મી બોલ, જાતે જમે જ નહીં, મારે જ જમાડવું પડે. જો કાલે મેં એને ખીચડી આપી હતી ત્યારે ખાધી, થોડી ખાઈ ઊભો થઈ ગયો. તને શું વાંધો છે ભાઈ? હે, જાતે કેમ ના જમે તું? જો મમ્મીના હાથથી ખાવાનું. બપોરે બી હું ખવડાવું, અત્યારે બી હું ખવડાવું. ગુસ્સો કેમ કરે છે ભાઈ તું? લેપટોપમાં બેઠો કંઈક કરે છે, થતું નથી ને તો ભાઈને આવે છે ગુસ્સો. શું કરે? શું આવતી હતી? કેમ ઉલટી આવતી હતી? ઉલટી પાછી કરી ગયો? અરે બાપરે, આવું કેવું? ઉલટી કરતો હતો દક્ષુ તું એન જો આર્ગ્યુ ના કરીશ બેટા. એ જે કે એમ. વેરી ગુડ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. બરાબર છે, સાચા. 8 માર્ક જેનું બસ 10 માંથી 10 આવવા જોઈએ, 8 કેમ આયા? પાછી આવી પરીક્ષા લઉં છું, આમાં માઇનસ ની. ઓય મજા ગઈ યે બા. ઓહ, છોડ યાર, મજા નહીં આવતી યાર પ્લસ में એટલે શું નહીં આવતી? મજા શેમાં મજા નહીં આવતી? માં મજા નહીં આવતી તો માઇનસ માં મજા આવે. તું પેલા ચડ્ડી પહેરીને આય પછી તારો આખો વિડીયો બનાવ. નહીં દેખાડું તારે.